ખેડૂતો માટે ખુશીના સમાચાર। ગુજરાતમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ। માત્ર 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા। 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી। તો દોસ્તો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરીને બતાવજો। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। પવનની દિશા બદલાવ અને સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી સમયમાં ખાસ કરીને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા। આજે 23 જૂનના રોજ આટલા વિસ્તારમાં ધોધમાર વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। જેમાં વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદી માહોલ। તો આટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી। સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી। આટલા વિસ્તાર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને દીવ અને દમણમાં હળવા વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું। દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। 23 થી 28 જૂન દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે। તેમણે એમ પણ જણાવ્યું કે જૂન મહિનાના અંતમાં ચોમાસું વધુ સક્રિય બનશે, જેના કારણે ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના। જુલાઈની શરૂઆતમાં પણ ભારે વરસાદી રાઉન્ડ આવી શકે છે। દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 3 કલાક વાવાઝોડા જેવો પવન ફૂંકાશે। અમરેલી, ભાવનગર, બોટાદ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા। મેઘરાજાની તોફાની બેટિંગ। 21 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોતા લોકો માટે સારા સમાચાર। હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે। તો આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થોડા સ્થળે વરસાદી માહોલ રહેશે। તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મેઘગર્જના થવાની સંભાવના। દોસ્તો, ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે ગુજરાતમાં બપોર સુધીમાં 29 તાલુકામાં વરસાદ રહ્યો, જેમાં સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ રહ્યો, જ્યારે સાગબારામાં 1.50 ઇંચ વરસાદ રહ્યો, જ્યારે વલસાડમાં 1 ઇંચ અને સુરતના અમરેઠમાં 1 ઇંચ વરસાદ જોવા મળ્યો। ગુજરાતમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના। IMDના અહેવાલ મુજબ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં તીવ્ર ગાજવીજ અને ભારે વરસાદની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાની આગમનના અસરના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું। માછીમારો માટે ખાસ સૂચના। દરિયામાં સર્જેલી સિસ્ટમ અને તેજ પવનના કારણે દરિયો તોફાની બનવાની સંભાવના। આજથી આગામી 27 જૂન દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના। વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ગુજરાતમાં ક્યારથી થશે ચોમાસાનું આગમન? ગુજરાતમાં કાળઝાળ ગરમી અને વરસાદની રાહ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી। તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ચોમાસું ફરી સક્રિય બનશે। 23 જૂનથી ગુજરાતમાં તરફ આગળ વધી રહ્યું છે। ખાસ કરીને ખેડૂતો માટે સમાચાર રાહતરૂપ બનશે, કારણ કે રાજ્યના અનેક વિસ્તારમાં વાવણી અને અનુકૂળ વરસાદની રાહ જોવામાં આવી રહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક ચોમાસાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેશે। હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી શકે છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ સક્રિય બનશે। તેમણે જણાવ્યું કે 25 જૂન સુધી ચોમાસું મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં આગળ વધીને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી શકે છે। તો આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં સારો વરસાદ રહેશે। હવામાન વિભાગની મોટી આગાહી। 23 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ। સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા વરસશે। ગુજરાતમાં હજુ વિધિવત રીતે ચોમાસાની સ્થિતિ મજબૂત બની છે, પરંતુ ટ્રફ અને સિસ્ટમના કારણે આગામી 6 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ધૂળની ડમરી સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે।
હવામાન વિભાગે 23 જૂને સુરત, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું, જ્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાત માટે એક મોટા રાહતના સમાચાર. સરદાર સરોવર ડેમની સપાટી 126 મીટરને પાર. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના પાણીની આવક નોંધપાત્ર વધારો. ઉપરવાસમાં થયેલા સારા વરસાદ અને મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર તેમજ ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ શરૂ કરીને પાણી છોડવામાં આવતા ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમની આગાહી મુજબ 7 જુલાઈ બાદ કેટલાક વિસ્તારમાં નદી નાળાઓના પાણીની આવક વધી શકે છે. જો ભારે વરસાદની સિસ્ટમ સતત સક્રિય રહેશે તો કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર 17 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદ થશે. જો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો દોસ્તો, ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્ર અને સોમાલિયાની તટની આસપાસ આગામી 5 દિવસ દરમિયાન પવનની ગતિ જોખમી સ્તરે પહોંચી શકે છે. તો દરિયામાં પવન સામાન્ય ગતિ 40 થી 55 પ્રતિ કલાકની રહેશે, જ્યારે ઝટકા સાથે વધીને 60 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પડી શકે છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદ રહ્યો. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અનેક વિસ્તારમાં વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી. નદીઓમાં ઘોડાપૂર આવવાથી હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો. તો એક તરફ મુશ્કેલી ઊભી થઈ, બીજી તરફ વરસાદથી વાવણી લાયક હોવાથી જગતના તાત એવા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ખાસ ચેતવણી આપી છે. અહીંના તમામ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદની આગાહી. આ સાથે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના મોરચે રાહતભર્યા સમાચાર. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ આગામી 23 જૂનથી દેશભરમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે. તો ગુજરાત રાજ્ય માટે ચોમાસાનું આગમન 27 થી 30 જૂન વચ્ચે થઈ શકે છે. ગરમી અને બફારેથી રાહત આપતો વરસાદ હવે ક્યાંક મુશ્કેલીનું કારણ બની શકે છે. ભારતીય હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 23 જૂનના રોજ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત રાજ્યના 15 જેટલા રાજ્યોમાં જોરદાર વાવાઝોડા સાથે ગંભીર ચેતવણી આપી. તો કેટલાક વિસ્તારમાં પવનની ગતિ 70 થી 80 પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી. આગામી 48 કલાક ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી શકે છે. ચોમાસું ધીમે ધીમે આગળ વધતા 25 જૂન દરમિયાન વલસાડ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમયગાળા દરમિયાન વાતાવરણમાં ચોમાસાનું આગળ વધવા માટે અનુકૂળ છે. તો 26 થી 28 જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા. દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાત અને આસપાસના વિસ્તારો માટે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી. આગામી 48 કલાક મુંબઈમાં ચોમાસું પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેના કારણે ગાજવીજ સાથે વરસાદ ચાલુ. ગામ, જિલ્લા, તાલુકો જેસર, ખાસ કરીને જિલ્લો ભાવનગર વરસાદી વાતાવરણ સર્જાશે. હવામાન ધોધમાર વરસાદ ચાલુ. રાજ્યમાં હાલ એક મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. દોસ્તો, ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું. તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા. સુરત, વલસાડ અને ખાસ આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી. અહીં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. તો અમદાવાદમાં પણ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના 12 રાજ્યો માટે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી 15 કલાક માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી. દિલ્હીથી લઈને જમ્મુ કાશ્મીર સુધીના વિસ્તારમાં હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવના. તો આ દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. 23 થી 28 જૂનના રોજ આટલા વિસ્તાર સાવધાન. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ,
વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો આજે બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 33 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો, જેમાં ઉમરપાડામાં 1.8 ઇંચ વરસાદ, જ્યારે સાગબારામાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે વલસાડમાં 1.2 ઇંચ વરસાદ રહ્યો. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર અને અન્ય હવામાનની પરિબળના કારણે રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો દોસ્તો, ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી. તો આ દિવસો દરમિયાન રાજ્યમાં પવનની દિશા બદલાશે. અંદાજે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે વરસાદી માહોલ વચ્ચે પણ કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ જોવા મળ્યો. તો આજે નવસારી, સુરત જિલ્લામાં વરસાદ રહ્યો. ત્યારે હવામાન વિભાગે 27 જૂનથી રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી. ખાસ કરીને 23 જૂનના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 27 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.